હર હર મહાદેવ મિત્રો, ઘણા બધા મિત્રો ના મેસેજ કોલ્સ આવતા હોય છે કે પિતૃ દોષ વિશે કઈક માહિતી આપજો. પેલા તો આપણે એ જણાવીએ કે પિતૃઓ હોય છે, પિતૃ નડે છે. પિતૃ એટલે કોણ? પિતૃઓ એટલે આપણા પૂર્વજો. આપણા પૂર્વજો જેમની સદગતિ પ્રાપ્ત થઈ નથી અને જેઓ પ્રેત યોનિમાં છે, એમની મુક્તિ થઈ નથી અને પિતૃ યોનિમાં તેઓ આવ્યા નથી, એમનો આપને દોષ લાગે છે. કારણ કે મનુષ્યલોક, દેવલોક, પિતૃલોક, આવા લોકો આપણે શાસ્ત્રમાં બતાવ્યા છે. પિતૃઓ દેવ સમાન હોય છે. આપણા શરીર સાથે આપણા પૂર્વજોનો સંબંધ હોય છે. આપણું શરીરનું જે બંધારણ છે એ આપણા પૂર્વજો થકી આપણને પ્રાપ્ત થયું હોય. એટલે આપણા જે પૂર્વજો છે એ જે સદગતિને પ્રાપ્ત થયા નથી, અસરગતિમાં છે અને પ્રેત યોનિમાં છે, એમનો દોષ આપણને લાગતો હોય છે. એટલે પિતૃઓ નડતા નથી, પ્રેત યોનિમાં જે પિતૃઓ છે એનો દોષ આપણને લાગે છે. એમાંથી એને મુક્ત થયા પછી એમને પિતૃલોક પ્રાપ્ત થાય છે અને સદગતિ પ્રાપ્ત થાય છે. પિતૃઓને પણ પછી છેલ્લે તો વિષ્ણુ ભગવાનની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થતો હોય છે. એટલે પિતૃઓ નડતા નથી, પ્રેત યોનિમાં રહેલા આપણા પૂર્વજો છે એમનો દોષ આપણને લાગે છે. હરિઓમ, હર હર મહાદેવ.